મહાવીર જૈન વિદ્યાલય ખાતે બીબીએ ફ્લોરનું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોરેન્ટ કંપનીના માલિક અને પ્રમુખ સુધીરભાઈ મહેતા ખાસ વર્ચ્યુઅલી જોડાયા હતા અને સૌને સંબોધિત કર્યા હતા. વડોદરામાં સીકે શાહ વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા 15 વર્ષથી MBA પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેમાં બીબીએની પણ ગોલ્ડ મેડલ સાથે એક બેચ સફળતાપૂર્વક પાસ કરી છે, જેના માટે બીજો માળ લગભગ 3 કરોડના ખર્ચે બન્યો. તેના મુખ્ય લાભાર્થી ડોક્ટર પ્રિયમનભાઈ શાહના હસ્તે બીજા પણ ડોનર્સ અને મહાવીર જૈન વિદ્યાલયના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે આ ફ્લોર ખુલ્લો મુકાયો. આ કાર્યક્રમના ઉદ્ઘાટક ડોક્ટર પ્રિયમનભાઈએ જણાવ્યું કે તેઓ 1953માં આ મહાવીર જૈન વિદ્યાલયની પ્રથમ બેચના વિદ્યાર્થી છે અને આજે તેમની સંસ્થાને કંઈક પાછું આપવાનું તેમને સૌભાગ્ય મળ્યું હોય તે તેમના માટે ખૂબ જ આનંદની વાત છે. મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ અને ટોરેન્ટ કંપનીના સુધીરભાઈ મહેતાએ વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે વડોદરા મહાવીર જૈન વિદ્યાલય ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે અને હું એમની ભૂરી અનુમોદના કરું છું. દરમિયાનમાં મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસ વૈદ્ય, મહેન્દ્રભાઈ પુનાતરવતી, ગુજરાત જીતોના પ્રમુખ કેતન મહેતા, ઝવેરી સિક્યુરિટીઝના કમલભાઈ તથા ક્યુબ કન્સ્ટ્રક્શનના બિંદિયાબેન તથા સંજયભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજે જૈનોના સર્વાંગીણ વિકાસ માટે આ સંસ્થાની શરૂઆત કરી હતી અને હાલમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ સંસ્થાનું માર્ગદર્શન કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, જીટોના પ્રમુખ પોખરાજ દોશી, રાજસ્થાન સમાજના રાજેશ જૈન, માંગીલાલજી, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપક શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપ શાહ, ચિંતન શાહ, દિવ્યાંગ શાહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો વડોદરા તથા અમદાવાદ મુજબ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી હતી. Wonderful group photograph. તમામ એ જ કહેવું છે કે બસ મારે કંઈ બોલવું નથી, ફક્ત મારા કાર્યો જ બોલશે એવી ભરતભાઈ ટોલિયા. એક જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે પણ. બિલ્ડિંગ્સ તો બનાવી સાથે સંસ્કારોનું સિંચન કર્યું. આપણે વિડીયોમાં પણ જોયું કે કઈ રીતે છેલ્લા 125 વર્ષ છે. હવે આપણા તમામ ડોનર્સનું પણ આપણે ફેલિસિટેશન કરીએ. पंद्रह वर्ष पहला संस्थाना भूतपूर्व विद्यार्थी KM शाहना मुख्य डोनेशन थी CK शाह विजापुर वाला इंस्टीट्यूट ऑफ मैनेजमेंट MBA कॉलेज શરૂ કરી. ફરીથી આ પ્રસંગે મને બોલાવવા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ જૈનભાઈ મહેતા. આગળ વધીશું. નાવ વન્સ અગેન. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વડોદરા શહેરની અંદર એક સરસ મજાની MBA કોલેજ ચાલે છે, CK શાહ વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. 15 વર્ષથી સુંદર કાર્ય, જી સિને એવોર્ડ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી માંડીને કેટલાય એવોર્ડ વિજેતા
એવી આ કોલેજ છે સરસ મજાની, જેને ઇન્ટરનેશનલ ખ્યાતિ પણ મળેલી છે. એ કોલેજની અંદર બીબીએનો પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે અને બીબીએ પ્રોગ્રામ માટે એક નવા ભવનનું નિર્માણ, સેકન્ડ ફ્લોર આખો બનાવવામાં આવ્યો, એનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. આપણી સાથે સંસ્થાના સેક્રેટરી પ્રતાપભાઈ છે, અલ્પેશભાઈ ગાંધી છે, ચિંતનભાઈ છે અને બાકી બધા દિવ્યાંગભાઈ વગેરે મિત્રો છે. આપણે અલ્પેશભાઈને પૂછીએ. અલ્પેશભાઈ ગાંધી, આખો આ કાર્યક્રમ શું હતો અમારા દર્શક મિત્રોને જણાવો. આ શ્રી મહાવીરચંદ વિદ્યાલય છે લગભગ 110 વર્ષ જૂની સંસ્થા છે, જેમનું અહીંયા બરોડા ખાતે અમારી જે બીબીએ કોલેજ બની રહી છે, જે પહેલાં એક ફ્લોર હતો અને આખો યુનિવર્સિટી ફ્લોરનું નિર્માણ કરવામાં આવ્યું. અદ્યતન ક્લાસરૂમ બનાવવામાં આવ્યા, જેની અંદર લેબ અને બધું જ હતું અને એનું આજે ઉદ્ઘાટન હતું. અને જે મુખ્ય દાતા હતા એ બરોડાના જ સન્માનીય વ્યક્તિ અને જે આ સંસ્થામાં એટલે કે મહાવીરચંદ વિદ્યાલયમાં આજથી 70 વર્ષ પહેલાં જે પહેલી બેચમાં જે ભણ્યા એ પોતે દાતા હતા, જેમનું નામ છે પ્રિયમભાઈ રમણદાસ શાહ, અને એમને આ લાભ લીધો. એ સિવાય આ જ સંસ્થામાં ભણેલા જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અલગ અલગ લાભ લીધેલો છે. એની વધારે વિગતો અમારા સેક્રેટરી શ્રી પ્રતાપભાઈ આપશે. પ્રતાપભાઈ, બીજા કયા ડોનર્સ છે? મેઇન ડોનર અમારા આજના જે બિલ્ડિંગના મુખ્ય દાતા હતા એ ડૉક્ટર પિરમનભાઈ રમણલાલ શાહ ગંભીરાળા, જેઓ શ્રી કમલાબેન રમણલાલ શાહ જેવા ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને અમારા વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમનું હતું. ત્યારબાદ વિંગ એના લાભાર્થી શ્રી જસુભાઈ વકીલ, જસુભાઈ મનીલાલ વકીલ હસ્તે નરેન્દ્રભાઈ. વિંગ બીના લાભાર્થી શ્રીમતી જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ પુનાતર. ત્યારબાદ સ્માર્ટ ક્લાસ અને કોન્ફરન્સ રૂમના દાતા શ્રીમતી મુદ્રાબેન શાંતિલાલ વૈદ પરિવાર હસ્તે શ્રેયાંશભાઈ. એ ઉપરાંતના અમારા ત્યાં 5 જે એક બીજો સ્માર્ટ ક્લાસ છે તેના લાભાર્થી શ્રી પ્રવીણભાઈ મહેતા, મહેતા પ્રદર્શન કંપની મુંબઈ, તથા 5 ક્લાસીસ છે જેમાં એક ક્લાસના લાભાર્થી છે શાહ ફાઉન્ડેશનના શ્રી ભાઈ દિલીપભાઈ, ગ્રુપ કન્સ્ટ્રક્શનના શ્રી સંજયભાઈ તથા બિંદ્યાબેન, ઝવેરી સિક્યુરિટીના શ્રી કમલભાઈ ઝવેરી, શ્રીમતી ચંદનબેન પી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી મનીષભાઈ મહેતા, તથા ક્રોનક્સ કેમિકલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેતનભાઈ રામાણી વગેરે આમાં ખૂબ જ સારું ડોનેશન આપ્યું છે અને એના જ ઉદાર સહાયથી આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવેલું છે. અદ્યતન બિલ્ડિંગ છે, તેમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસીસ, એસી રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંદાજિત ખર્ચ કેટલો થયો? અંદાજિત અમારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રિનોવેશન સાથે 5 કરોડ રૂપિયાનો ખર્ચો આ બિલ્ડિંગ પાછળ કરવામાં આવેલો છે. આપનું નામ? પ્રતાપ શાહ, સેક્રેટરી મહાવિદ્યાલય વિદ્યાલય વડોદરા.